નમસ્તે, વેલકમ. વેક્ટર એલ્જિબ્રા સદિશોનું બીજગણિત પાર્ટ 2. પાર્ટ 1 આપણે અદિશ ગુણાકાર જોયો. વેક્ટર એક્સ ડોટ વાય જવાબ અદિશ આવતો હતો. હવે પાર્ટ 2માં આજે આપણે થિયરી નંબર 6 બહિર્ગુણન જોઈએ. તો વેક્ટર એક્સ x1i પ્લસ y1j પ્લસ z1k અને વેક્ટર y બરાબર x2i પ્લસ y2j પ્લસ z2k ના બહિર્ગુણનને સંકેતમાં વેક્ટર x ક્રોસ વેક્ટર y વડે દર્શાવાય છે. વેક્ટર x x1i પ્લસ y1j પ્લસ z1k અને વેક્ટર y x2i પ્લસ y2j પ્લસ z2k એના બહિર્ગુણનને સંકેતમાં વેક્ટર x ક્રોસ વેક્ટર y વડે દર્શાવાય છે. જ્યાં વેક્ટર x ક્રોસ વેક્ટર y અદિશ, વેક્ટર x ક્રોસ વેક્ટર y ઘણાને ક્રોસ પ્રોડક્ટ પણ કહી છે. સદિશ છે. જેમ પેલું અદિશ હતું એમાં સદિશ છે એટલે આને સદિશ ગુણાકાર કહેવાય. તમને ખબર છે બે સદિશોનો ક્રોસ ગુણાકાર કરો x અને y નો એટલે બંનેને લંબ હોય એવો સદિશ મળે છે. ધ્યાન આપજો. બે સદિશો x અને y, ધારો કે આ x ને આ y, એનો ક્રોસ ગુણાકાર કરો તો આ બંનેને લંબ હોય એવો સદિશ મળે. આગળ જતા આપણે જોઈશું. x ક્રોસ y કઈ રીતે મળે છે? નિશ્ચાયકથી i j k x1 y1 z1 x2 y2 z2. તો i કેપ y1 z2 માઇનસ y2 z1 માઇનસ j કેપ x1 z2 માઇનસ x2 z1 પ્લસ k કેપ x1 y2 માઇનસ x2 y1. તો i j k ના સ્વરૂપમાં જવાબ મળે. ધ્યાન આપજો, જવાબ કયા સ્વરૂપમાં મળે? i j k. આને આમ પણ લખાશે y1 z2 માઇનસ y2 z1 i કેપ પ્લસ માઇનસ x1 z2 પ્લસ x2 z1 j કેપ પ્લસ x1 y2 માઇનસ x2 y1 k કેપ. તો આ x ક્રોસ y કઈ રાશિ થશે? અદિશ રાશિ થશે. નિશ્ચાયક પરથી એનું મૂલ્ય મળશે. ધ્યાન આપજો. કોના પરથી મળશે? નિશ્ચાયક પરથી. તો આના ગુણધર્મો વેક્ટર x ક્રોસ વેક્ટર y સદિશ રાશિ છે. બીજું, વેક્ટર x ક્રોસ y હોય તો એને વેક્ટર y ક્રોસ x લખાય. વિચારો, ક્રમના નિયમનું પાલન થાય. y ક્રોસ x કરો તો આ બે હારની અદલા બદલી થાય ને બે હારની અદલા બદલી તો બધાના ચિહ્ન બદલાઈ જાય. આ માઇનસ, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ થઈ જાય. નિશ્ચાયકનું મૂલ્ય વિરોધી એટલે તો અહીંયા ખરેખર માઇનસ y ક્રોસ x આવે. આમાં ક્રમના નિયમનું પાલન નથી થતું. ધ્યાન આપજો. x ક્રોસ y હોય ને તો માઇનસ y ક્રોસ x થાય. ધ્યાન આપજો. x ક્રોસ x, વેક્ટર x ક્રોસ વેક્ટર x તો x1 y1 z1 x1 y1 z1 તો i કેપ 0 j કેપ 0 k કેપ 0 0 i કેપ પ્લસ 0 j કેપ પ્લસ 0 k કેપ તો શૂન્ય સદિશ થઈ જાય. વેક્ટર x ક્રોસ 0 વેક્ટર તો આ પણ 0 વેક્ટર થાય. x ક્રોસ 0 વેક્ટર તો પણ 0 વેક્ટર જ થશે. ધ્યાન આપજો. વેક્ટર x ક્રોસ k વેક્ટર y હોય, k અદિશ, તો આને તમે k વડે ગુણો. k બાર લો, ત્રીજી આરમાંથી k સામાન્ય આવે, k ને બીજી આરમાં પણ ગુણી શકો.
તો કે વેક્ટર એક્સ ક્રોસ વેક્ટર વાય પણ લખી શકો, આને કે વેક્ટર એક્સ ક્રોસ વાય પણ લખી શકો. વેક્ટર એક્સ ક્રોસ વેક્ટર વાય પ્લસ વેક્ટર ઝેડ વિભાજન, તો વેક્ટર એક્સ ક્રોસ વેક્ટર વાય પ્લસ વેક્ટર એક્સ ક્રોસ વેક્ટર ઝેડ. તો આ ગુણધર્મો ધ્યાન આપજો. વેક્ટર એક્સ ક્રોસ વેક્ટર વાય કેવી રાશિ? સદિશ રાશિ. એક્સ ક્રોસ વાય માઇનસ વાય ક્રોસ એક્સ. એક્સ ક્રોસ એક્સ 0 વેક્ટર થાય. એક્સ ક્રોસ 0 વેક્ટર 0 વેક્ટર જ થાય. વેક્ટર એક્સ ક્રોસ કે વેક્ટર વાય, તો કે વેક્ટર એક્સ ક્રોસ વાય, કે ઇન્ટુ વેક્ટર એક્સ ક્રોસ વાય. અને વિભાજન ધ્યાન આપજો, એક્સ ક્રોસ વાય પ્લસ ઝેડ. જેમ પહેલામાં એક્સ ડોટ વાય પ્લસ ઝેડ આવ્યું, એમાં એક્સ ક્રોસ વાય પ્લસ ઝેડ. જોજો વાય પ્લસ ઝેડ સદિશ, આ સદિશ, સદિશનો ગુણાકાર સદિશ આવે ને આ પણ સદિશ જ છે જમણી બાજુ. તો આ સદિશોનું બહિર્ગુણન સદિશ ગુણાકાર ધ્યાન આપજો, બે સદિશોનો સદિશ ગુણાકાર. નેક્સ્ટ લઈએ સદિશોનો પેટી ગુણાકાર અદિશ ત્રિગુણન. ધ્યાન આપજો. સદિશો વેક્ટર એક્સ, વેક્ટર વાય અને વેક્ટર ઝેડ ના પેટી ગુણાકારને સંકેતમાં વેક્ટર એક્સ ડોટ વેક્ટર વાય ક્રોસ વેક્ટર ઝેડ વડે દર્શાવાય છે, અથવા બોક્સમાં વેક્ટર એક્સ, વેક્ટર વાય, વેક્ટર ઝેડ થી દર્શાવાય છે. વેક્ટર એક્સ બરાબર, જો વેક્ટર એક્સ x1 i કેપ પ્લસ y1 j કેપ પ્લસ z1 k કેપ, વેક્ટર y x2 i પ્લસ y2 j પ્લસ z2 k, વેક્ટર z x3 i પ્લસ y3 j પ્લસ z3 k હોય તો વેક્ટર એક્સ ડોટ વાય ક્રોસ ઝેડ, આનું મૂલ્ય મેળવતા આવડે. આ બેનો ડોટ ગુણાકાર, આ સદિશ અને સદિશનો ડોટ ગુણાકાર અદિશ, એટલે એને અદિશ ત્રિગુણન. 3 સદિશ છે ને એટલે ત્રિગુણન એવું કીધું છે. બોક્સ પ્રોડક્ટ, આનો જવાબ અદિશ આવે છે એટલે અદિશ ત્રિગુણન. તો પહેલા વાય ક્રોસ ઝેડ મેળવવાનું નિશ્ચયક પરથી, પછી જે સદિશ આવે એનો એક સાથે ડોટ ગુણાકાર કરવાનો. એનો જે જવાબ આવે છે ને બોક્સ પ્રોડક્ટમાં વેક્ટર એક્સ, વેક્ટર વાય, વેક્ટર ઝેડ જેટલો જ આવે છે. આના ઘટકો પહેલી હારમાં x1 y, આ બોક્સ એ નિશ્ચયક જ છે. x1 y1 z1, y ના બીજી હારમાં x2 y2 z2, z ના ત્રીજી હારમાં x3 y3 z3. ધ્યાન આપજો. વેક્ટર એક્સ, વેક્ટર વાય અને વેક્ટર ઝેડ ના પેટી ગુણાકારને સંકેતમાં x ડોટ વાય ક્રોસ ઝેડ વડે દર્શાવાય છે, અથવા બોક્સ પ્રોડક્ટમાં વેક્ટર એક્સ, વેક્ટર વાય અને વેક્ટર ઝેડ વડે દર્શાવાય છે. વેક્ટર એક્સ x1 i પ્લસ y1 j પ્લસ z1 k, વેક્ટર i x2 i પ્લસ y2 j પ્લસ z2 k અને વેક્ટર z x3 i પ્લસ y3 j પ્લસ z3 k હોય તો x ડોટ વાય ક્રોસ ઝેડ બરાબર પેટી ગુણાકાર વેક્ટર એક્સ, વેક્ટર વાય, વેક્ટર ઝેડ. આ પહેલી હારમાં, આના ઘટક બીજી હારમાં, આના ત્રીજી હારમાં. આ નિશ્ચયકનું જે વિસ્તરણ આવે છે ને એ જ આનો જવાબ આવે છે. ધ્યાન આપજો. બરાબર, વિસ્તરણ તમને આવડે છે, કરી શકો છો તમે. હવે આપણે એના ગુણધર્મો લઈએ જે ખૂબ અગત્યના છે. ધ્યાન આપજો. પેટી ગુણાકારના ગુણધર્મો ખૂબ જ મહત્વના. પહેલું ધ્યાન આપજો કે વેક્ટર એક્સ ડોટ વાય ક્રોસ ઝેડ અદિશ રાશિ છે. એ તો ખબર જ પડે છે આપણને. આનો જવાબ વાસ્તવિક સંખ્યા આવશે. બીજું, એક્સ ડોટ વાય ક્રોસ ઝેડ
એક્સ ડોટ વાય ક્રોસ ઝેડ એટલે પેટી ગુણાકાર વેક્ટર એક્સ વેક્ટર વાય વેક્ટર ઝેડ થાય છે. આને પેટી ગુણાકાર વાય ઝેડ એક્સ પણ લખાય, પેટી ગુણાકાર ઝેડ એક્સ વાય પણ લખાય. તો ઘણી જગ્યાએ અહીંયા અલ્પવિરામ કરે છે, ઘણા રેફરન્સ બુકમાં નથી હોતું, ધ્યાન આપજો. એક્સ ડોટ વાય ક્રોસ ઝેડ પેટી ગુણાકાર વેક્ટર એક્સ વેક્ટર વાય વેક્ટર ઝેડ પેટી ગુણાકાર વાય ઝેડ એક્સ ને પેટી ગુણાકાર ઝેડ એક્સ વાય. વિચારો એક્સ વાય ઝેડ એક્સ વાય ઝેડ. હવે વાય ઝેડ એક્સ હોય તો વાય ઝેડ એક્સ, તો વાય આ જે છે વાય એ પહેલી હારમાં આવ્યું, ઝેડ બીજી હારમાં, વાય પહેલી હારમાં. તો પહેલાં તમે પહેલી હાર અને ત્રીજી હારની અદલા બદલી કરો ધારો કે, બરાબર. તો અહીંયા વાય જોઈએ છે ને, સોરી, તો પહેલી ને બીજી હારની અદલા બદલી કરો તો મૂલ્ય ઋણ થાય. પછી બીજી અને ત્રીજી હારની પાછી અદલા બદલી કરો તો મૂલ્ય ધન થઈ જાય કે નહીં. તો એક્સ વાય ઝેડ બરાબર વાય ઝેડ એક્સ, બે વાર હારની અદલા બદલી ટૂંકમાં થાય છે. આને આ રીતે યાદ રાખી શકાય. વૃત્તીય ક્રમ જોજો, વેક્ટર એક્સ વેક્ટર વાય ને વેક્ટર ઝેડ વૃત્તીય ક્રમમાં છે, ધ્યાન આપજો. આ એક્સ વાય ઝેડ વાય ઝેડ એક્સ ઝેડ એક્સ વાય વૃત્તીય ક્રમ. ત્રીજો ગુણધર્મ લઈએ આપણે, વેક્ટર એક્સ ડોટ વાય ક્રોસ ઝીરો વેક્ટર. બોલો શું જવાબ આવશે? પેટી ગુણાકાર વેક્ટર એક્સ વેક્ટર વાય ને ઝીરો, તો જવાબ ઝીરો જ આવી જાય. આમ પણ નક્કી કરી શકાય કે વાય ક્રોસ ઝીરો ઝીરો વેક્ટર થાય ને એક્સ ડોટ ઝીરો વેક્ટર ઝીરો જ થઈ જાય. વેક્ટર એક્સ ડોટ ઝીરો વેક્ટર એટલે ઝીરો જ થઈ જાય, ધ્યાન આપજો. વેક્ટર એક્સ ડોટ વાય ક્રોસ એક્સ, જો પહેલા ડોટ પછી ક્રોસ એટલે પેટી ગુણાકારની વાત છે જોજો. તો આને પેટી ગુણાકારમાં વેક્ટર એક્સ વેક્ટર વાય અને વેક્ટર એક્સ લખાય. પહેલી ને ત્રીજી હાર સમાન થાય, મૂલ્ય ઝીરો. પહેલી ને ત્રીજી હાર સમાન, મૂલ્ય ઝીરો. હવે ધારો કે આમ હોય વાય ક્રોસ ઝેડ ડોટ એક્સ, તો આને આપણે પહેલા આમ લખવું પડે. પહેલા ડોટ ને પછી ક્રોસ હોવું જોઈએ પેટી ગુણાકાર લખવા માટે. પહેલા ડોટ ને પછી ક્રોસ, તો આને ક્રમ બદલી શકાય. ડોટ ગુણાકાર તો સમક્રમિત છે, તો એક્સ ડોટ વાય ક્રોસ ઝેડ લખાય. હવે આને પેટી ગુણાકારમાં લખાય વેક્ટર એક્સ વેક્ટર વાય વેક્ટર ઝેડ. જોજો, ધ્યાન આપજો. વાય ક્રોસ ઝેડ ડોટ એક્સ, આપણે ડોટ અને પછી ક્રોસ હોય તો પેટી ગુણાકાર થાય, ડોટ અને ક્રોસ, તો પેટી ગુણાકાર એક્સ વાય ઝેડ. તો પહેલા ડોટ ને પછી ક્રોસ લાવવા આ બેને ક્રમ બદલી લો. એક્સ ડોટ વાય ક્રોસ ઝેડ, તો એક્સ ડોટ વાય ક્રોસ ઝેડ, તો પેટી ગુણાકાર એક્સ વાય ઝેડ થયું. હવે આને તમે પેટી ગુણાકાર વાય ઝેડ એક્સ પણ લખી શકો. જુઓ નંબર 2 પરથી, લખાય. તો આનો સીધો મતલબ એવો થયો કે પહેલા ક્રોસ હોય પછી ડોટ હોય ને, તો એ આને સીધું જ લખી દેવાનું, પેટી ગુણાકાર વાય ઝેડ એક્સ. પછી આને 3 રીતે લખાય આવડવું જોઈએ, વાય ઝેડ એક્સ ઝેડ એક્સ વાય એક્સ વાય ઝેડ. વૃત્તીય ક્રમ તો ખબર જ છે આપણને. એટલે પહેલા ડોટ હોય પછી ક્રોસ હોય તો એ ચાલે, પહેલા ક્રોસ પછી ડોટ હોય તો એ ચાલે. સીધું પેટી ગુણાકારના ક્રમમાં લખી દેવાનું, ધ્યાન આપજો. પેટી ગુણાકારના ક્રમમાં લખી દેવાનું. દાખલા તરીકે આમ આપેલું હોય કે પેટી ગુણાકારમાં એટલે કે પી ક્રોસ ક્યુ ડોટ આર, તો આને સીધું જ લખવાનું પેટી ગુણાકારમાં વેક્ટર પી વેક્ટર ક્યુ વેક્ટર આર. પછી એવું નહીં કે આર ડોટ પી ક્રોસ ક્યુ લખીએ પછી વેક્ટર આર વેક્ટર પી ને વેક્ટર ક્યુ. તો આને વેક્ટર આર વેક્ટર પી ને વેક્ટર ક્યુ લખાય જ છે, કારણ કે પી ક્યુ આર પી ને આર પી ક્યુ ત્રણે સેમ વૃત્તીય રીતે ક્રમિક થાય. આકૃતિ પરથી નક્કી કરી લેવાય વૃત્તીય ક્રમમાં, ધ્યાન આપજો. બરાબર. અને છેલ્લો ગુણધર્મ કે પેટી ગુણાકાર વેક્ટર એક્સ વેક્ટર વાય વેક્ટર ઝેડ. આને કે વડે ગુણો તો અહીંયા કે હોય તો કે પહેલી હારને પણ ગુણી શકો, કે બીજી હારને પણ ગુણી શકો અને કે ત્રીજી હારને પણ ગુણી શકો. કે વેક્ટર એક્સ વાય અને ઝેડ ત્રણે એક સાથે ન ગુણાય, અલગ અલગ ગુણવું પડે. જોજો
બરાબર. આમ પણ લખાય વેક્ટર એક્સ કે વેક્ટર વાય વેક્ટર ઝેડ. અલ્પવિરામ એટલે કરીએ છીએ ખબર પડે, આ પહેલી આર, બીજી આર, ત્રીજી આર. બરાબર. વેક્ટર એક્સ વેક્ટર વાય અને કે વેક્ટર ઝેડ. તો આ અદિશ ગુણાકાર અને ગુણધર્મો, એમાં ખાસ મહત્વનું યાદ રાખવાનું છે એ છે કે એક્સ ડોટ વાય ક્રોસ ઝેડ, પહેલા ડોટ પછી ક્રોસ તો એ પેટી ગુણાકારમાં લખાય ને પહેલા ક્રોસ પછી ડોટ તો એ પેટી ગુણાકારમાં સીધું જ લખાય છે ક્રમમાં 1 2 3. ક્લિયર? અને એનો વૃત્તીય ક્રમ યાદ રાખવાનો છે ખાસ. તો આ પેટી ગુણાકાર અને તેના ગુણધર્મો. નેક્સ્ટ થિયરી લઈએ. થિયરી નંબર 8, સદિશોનું ત્રિગુણન. સદિશો વેક્ટર એક્સ બરાબર x1i પ્લસ y1j પ્લસ z1k, વેક્ટર વાય x2i પ્લસ y2j પ્લસ z2k અને વેક્ટર z x3i પ્લસ y3j પ્લસ z3k હોય. તેના સદિશ ત્રિગુણનને સંકેતમાં વેક્ટર x ક્રોસ વેક્ટર y ક્રોસ વેક્ટર z વડે દર્શાવાય છે. આનો જવાબ સદિશ આવશે, સદિશ ત્રિગુણન. જોજો ને ક્રોસ ક્રોસ છે, ડોટ ક્રોસ કે ક્રોસ ડોટ હોય તો પેટી ગુણાકાર થઈ શકે, પણ આ જે છે બરાબર એ શું છે? સદિશ ત્રિગુણન એક્સ વાય અને ઝેડ નો. પહેલા આ બેનો જવાબ મેળવવાનો, જે સદિશ આવે એનો વેક્ટર એક સાથે ક્રોસ પ્રોડક્ટ કરી શકો, ક્રોસ પ્રોડક્ટ કરી શકો. પહેલા વાય ક્રોસ ઝેડ ને પછી એક્સ. પણ આનો જે જવાબ આવે છે ને એ આનો જવાબ આને સમાન જ આવે છે. એટલે આનું એક સૂત્ર છે કે કોઈ પણ ત્રણ સદિશ એક્સ વાય ઝેડ લો, તમે વાય ક્રોસ ઝેડ મેળવો પછી એનો એક્સ સાથે ક્રોસ પ્રોડક્ટ કરો. એનું એક સૂત્ર છે એક્સ ડોટ ઝેડ વાય માઇનસ એક્સ ડોટ વાય ઝેડ. જોજો અમે સદિશ આ બેનો સદિશ ગુણાકાર પછી એનો આની સાથે સદિશ ગુણાકાર જવાબ મેળવો. એક્સ અને ઝેડ નો ડોટ પ્રોડક્ટ, આ અદિશ સદિશનો ગુણાકાર, આ અદિશ સદિશનો ગુણાકાર, ને આ બેની બાદબાકી કરો, જવાબ સમાન જ આવે છે. જવાબ કેવો આવે છે? સમાન જ આવે છે. તો સૂત્ર ખાસ યાદ રાખજો, એક્સ ક્રોસ વાય ક્રોસ ઝેડ, એક્સ ક્રોસ વાય ક્રોસ ઝેડ, પહેલા ને છેલ્લાનો ડોટ ગુણાકાર વાય માઇનસ પહેલા બીજાનો ડોટ ગુણાકાર ઝેડ. ધ્યાન આપજો, એક્સ ક્રોસ વાય ક્રોસ ઝેડ, એક્સ ડોટ ઝેડ વાય માઇનસ એક્સ ડોટ વાય ઝેડ. ગુણધર્મો વેક્ટર એક્સ ક્રોસ વેક્ટર વાય ક્રોસ ઝેડ ઇઝ નોટ ઇક્વલ ટુ એક્સ ક્રોસ વાય ક્રોસ ઝેડ. આ ખાસ ધ્યાન રાખજો, આ બંને સમાન નથી. આમ હોય ને એક્સ ક્રોસ વાય ક્રોસ ઝેડ, આનું સૂત્ર બનાવવું હોય ને તો પહેલા આ બેનો ક્રમ બદલવો પડે, અને ક્રમ બદલો ને એટલે માઇનસ થાય આગળ. ઝેડ ક્રોસ એક્સ ક્રોસ વાય. ચલો હવે પહેલા ને છેલ્લાનો ડોટ ગુણાકાર એક્સ, આગળ માઇનસ છે ને તો અહીંયા પ્લસ થઈ જશે, આ માઇનસ આ પ્લસ. પહેલા બીજાનો ડોટ ગુણાકાર વાય, ઝેડ ડોટ વાય એક્સ, પહેલા છેલ્લાનો ડોટ ગુણાકાર એક્સ, પહેલા બીજાનો ડોટ ગુણાકાર વાય. પહેલું માઇનસ આવે, બીજું પ્લસ આવે. આનું સૂત્ર આ રીતે બને, ધ્યાન આપજો. એટલે ખાસ ધ્યાન રાખવાનું, નહીતર પછી આ રીત તો છે જ કે આ બેનો સદિશ ગુણાકાર કરો ને એનો પાછો ઝેડ સાથે સદિશ ગુણાકાર કરો, પણ સૂત્ર પ્રમાણે આપણે જોવું હોય તો આનો ક્રમ બદલવો જરૂરી છે. ધ્યાન રાખજો, બરાબર. અને આ અદિશ રાશિ છે એ તો ખબર પડે જ છે.
સોરી સદિશ રાશિ છે, અદિશ નહીં, સદિશ રાશિ છે. તો અદિશ ત્રિગુણન સૂત્ર ધ્યાન આપજો. x ડોટ ઝેડ વાય માઇનસ એક્સ ડોટ વાય ઝેડ. તો 4 ક્રિયાઓ છે. એક અદિશ ગુણાકાર, એક સદિશ ગુણાકાર, એક અદિશ ત્રિગુણન અને એક સદિશ ત્રિગુણન. અદિશ ત્રિગુણન એટલે પેટી ગુણાકાર. ને 4 માટે ગુણધર્મો જે ખાસ મહત્વના છે, ધ્યાન આપજો. નેક્સ્ટ જોઈએ આપણે ઉદાહરણ નંબર 1. દક્ષિણથી પશ્ચિમ તરફ 30 ડિગ્રીના ખૂણે 40 કિલોમીટરનું સ્થાનાંતર આલેખ દ્વારા દર્શાવો. દક્ષિણથી પશ્ચિમ તરફ ધ્યાન આપજો. નોર્થ સાઉથ, બરાબર, ઈસ્ટ અને વેસ્ટ. દક્ષિણથી પશ્ચિમ તરફ એટલે આ દિશા થાય. દક્ષિણથી પશ્ચિમ અને 30 ડિગ્રીનો ખૂણો. હજી થોડોક નાનો કરીએ. સ્થૂળ આલેખ છે. 30 ડિગ્રીનો ખૂણો, 40 કિલોમીટરનું સ્થાનાંતર, 10, 20, 30 અને આ 40. આને કહી દઈએ 10 કિલોમીટર. આવો આપી દક્ષિણથી પશ્ચિમ તરફ, દક્ષિણથી પશ્ચિમ તરફ 30 ડિગ્રીનો ખૂણો. ધ્યાન આપજો. દક્ષિણથી પશ્ચિમ તરફ 30 ડિગ્રીનો ખૂણો અને 40 કિલોમીટરનું સ્થાનાંતર. સ્કેલમાં 10 લીધું, બરાબર. તો 10, 20, 30 અને 40. તો સદિશ ઓપી એ માંગેલ સદિશ થશે. જ્યાં મોડ સદિશ ઓપી કેટલું થશે? 40. એકમ છે એનો કિલોમીટર. તો આ રીતે આપણે R2માં સદિશ દર્શાવી શકીએ દક્ષિણથી પશ્ચિમ તરફ. નીચે આપેલા માપને અદિશ અને સદિશમાં વર્ગીકૃત કરો. 5 સેકન્ડ. સેકન્ડ એટલે સમય, સમય એટલે અદિશ રાશિ. એક 1000 સેન્ટીમીટર ક્યુબ. ઘનફળ છે, સેન્ટીમીટર ક્યુબ એટલે ઘનફળ, અદિશ રાશિ. ન્યૂટન, ન્યૂટન એટલે બળ, બળ સદિશ રાશિ. ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપ છે, અદિશ રાશિ. કિલોમીટર પ્રતિ કલાક. 10 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. 10 છે, ઘનતાનો એકમ છે, અદિશ રાશિ. અને છેલ્લે 20 મીટર પર સેકન્ડ ઉત્તર તરફ એટલે વેગ થઈ જશે અને સદિશ રાશિ થશે. તો આ રીતે અદિશ અને સદિશમાં વર્ગીકૃત. નીચે એક આકૃતિ આપેલી છે, જુઓ. ઉદાહરણ 3. આકૃતિમાં કયા સદિશો સમરેખ છે, કયા સમાન છે, કયા સમ ઉદ્ભવ સદિશો છે એ જોવાનું છે. તો પહેલું સમરેખ. સમરેખ એટલે દિશા સમાન પણ હોય ચાલે અને વિરુદ્ધ પણ ચાલે. તો વેક્ટર એ, વેક્ટર સી ને વેક્ટર ડી. જો સી અને ડી વિરુદ્ધ દિશાના તો છે, તો એ, સી અને ડી સમરેખ કહેવાય. આ બેની દિશા સમાન, ડી ની દિશા સી ને પણ વિરુદ્ધ કહેવાય, એને પણ વિરુદ્ધ કહેવાય. બે સમાંતર રેખા પર આવેલા સદિશો સમરેખ સદિશો જ કહેવાય, ધ્યાન રાખજો. સમાન તો વેક્ટર એ અને વેક્ટર સી જ આવે. સમ ઉદ્ભવ એક જ બિંદુમાંથી ઉદ્ભવ થતો હોય એવા. આમાંથી 3 સદિશ બહાર નીકળે છે, જો બી, સી, ડી. એ ત્રણે ત્રણનો આરંભ બિંદુ સમાન છે.
બી, સી અને ડી નું આરંભ બિંદુ સમાન છે. આમાં આનું આરંભ બિંદુ વેક્ટર એનું અહીંયા છે પણ બી નું અહીંયા છે, એટલે આ સમ ઉદ્ભવ ન થાય. ધ્યાન આપજો. ત્યાંથી આમાંથી થાય 3 સદીશો સમ ઉદ્ભવ. સ્વાધ્યાય 10.1 પહેલો પ્રશ્ન છે. ઉત્તરથી પૂર્વ તરફ 30 ડિગ્રીના ખૂણે 40 કિલોમીટરનું સ્થાનાંતર આલેખ દ્વારા દર્શાવો. ઉત્તરથી પૂર્વ તરફ જોજો. નોર્થ ઈસ્ટ, ઉત્તર પૂર્વ એટલે ઉત્તરથી પૂર્વ તરફ 30 ડિગ્રીનો ખૂણો. ખૂણો 30 ડિગ્રી, 40 કિલોમીટરનું સ્થાનાંતર 10, 20, 30 અને 40. સ્કેલ કેટલું લખીએ? 10 કિલોમીટર. આને પી બિંદુ કહીએ, આરંભ બિંદુ ઓ કહીએ. તો સદિશ ઓપી એ માંગેલ સદિશ થશે. સદિશ ઓપી એ માંગેલ સદિશ થાય. નીચે આપેલા માપને સદિશ અને અદિશમાં વર્ગીકૃત કરવાના છે. 10 કિલોગ્રામ, કિલોગ્રામ એટલે વજન, દળ એટલે અદિશ રાશિ. 2 મીટર ઉત્તર પશ્ચિમ દિશામાં સ્થાનાંતર અદિશ રાશિ. 40 ડિગ્રી ખૂણો અદિશ રાશિ. વોટ વીજભાર. અદિશ રાશિ. કુલમ, વોટ એટલે પાવર થશે ને. અદિશ રાશિ. કુલમ એટલે વીજભાર. જો વીજભારનો એકમ કુલમ છે, ધ્યાન આપજો. અને કુલમ એ કેવી રાશિ થશે? અદિશ. છેલ્લે 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ છે, સદિશ રાશિ. સમયગાળો અદિશ. અંતર, આમાં પણ સદિશ ને અદિશમાં જ વર્ગીકૃત કરવાના છે. જોજો, અંતર અદિશ, બળ સદિશ, વેગ સદિશ, થયેલ કાર્ય અદિશ. આકૃતિમાં આપેલ સદિશો ઓળખો. સમ ઉદ્ભવ સદિશો એક જ બિંદુમાંથી ઉદ્ભવ થતા હોય તેવા કયા છે? જુઓ, આ બિંદુમાંથી એ ને ડી ઉદ્ભવે છે, પછી આ બિંદુમાંથી એક જ, આમાંથી પણ એક જ, આમાંથી કોઈ ઉદ્ભવતું જ નથી. જુઓ, સમાન સદિશો એ અને સી વિરુદ્ધ છે, બી અને ડી ની દિશા સમાન છે. જો સદિશ બી અને ડી ની દિશા સમાન છે. સમાન હોય તો સમરેખ કહેવાય જ. ત્રીજો પ્રશ્ન એવો છે, સમરેખ પરંતુ સમાન નહીં. સમરેખ, આ બે પણ સમરેખ કહેવાય, આ બે પણ સમરેખ કહેવાય, પણ સમાન ન હોય તો વિરુદ્ધ દિશા હોય. સમરેખમાં બે પ્રકારની દિશા આવે, સમાન અથવા વિરુદ્ધ. સમાન ન હોય તો વિરુદ્ધ દિશા હોય, તો વેક્ટર એ, વેક્ટર સી જવાબમાં. ક્વેશ્ચન 4, સત્ય છે કે અસત્ય જણાવો. વેક્ટર એ અને માઇનસ વેક્ટર એ સમરેખ છે, તો છે સત્ય, કારણ કે વિરુદ્ધ દિશા, બંનેની દિશા વિરુદ્ધ દિશા છે. બે સમરેખ સદિશો હંમેશા સમાન માનવાળા સદિશો હોય, જરૂરી છે. બે સમરેખ સદિશોના માન સમાન હોય. સમજો, વેક્ટર એક્સ 2i + 3j + 6k છે, આને 3 થી ગુણો, 3 વેક્ટર એક્સ, તો આને સમરેખ સદિશ જ થાય કે નહીં? પણ આનું નાનું માન બદલાઈ જાય કે નહીં? સ્વાભાવિક છે. તો વિધાન કેવું થઈ જાય? અસત્ય. સમાન માનવાળા બે સદિશો સમરેખ હોય. સમાન માનવાળા, માન સમાન હોય તો બે સદિશો સમરેખ હોય.
ધારો કે માન સમાન મોડ વેક્ટર x બરાબર મોડ વેક્ટર y, તો x અને y સમરેખ હોય એવું કોણે કીધું? આપણે એક પરિણામ જોયું, બરાબર. ભિન્ન દિશા પણ હોય જ શકે છે, પણ માન સમાન આવે. એક આ વેક્ટર લઈ લો x અને એક વેક્ટર આ લઈ લો y, 6i + 3j + 2k. બોલો, બંનેના માન તો સમાન જ આવે, તો સમાન માન છે પણ સમરેખ નથી, એટલે આ પણ અસત્ય. સમાન માનવાળા બે સમરેખ સદિશો સમાન હોય. સમાન માનવાળા બે સમરેખ સદિશો સમાન હોય. સમાન માનવાળા બે સદિશો હોય, કેવા હોય? સમરેખ. તો એની દિશા વિરુદ્ધ પણ હોઈ શકે ને, એટલે આ પણ જરૂરી નથી, એટલે આ પણ કેવું? અસત્ય. દિશા વિરુદ્ધ પણ હોઈ શકે, ધ્યાન આપજો. સમાન માન હોય, દિશા સમાન હોય તો સદિશ સમાન થાય, ધ્યાન આપજો. મોડ x બાર બરાબર મોડ y બાર, x બાર y બાર ની દિશા સમાન હોય તો બંને સદિશ સમાન હોય, ધ્યાન આપજો. એટલે આ પણ અસત્ય વિધાન થશે. જો એક નાનકડું કરેક્શન છે, અહીંયા અદિશ લખાઈ ગયું છે, ઉત્તર પશ્ચિમ દિશા ફિક્સ આપેલું છે, તો આ સદિશ થશે ને, અને આ રીતે દર્શાવી શકાય આલેખમાં સદિશ. નેક્સ્ટ જોઈએ થિયરી નંબર 9. જોજો એમાં લાગ્રાંજનું નિત્યસમ. લાગ્રાંજનું નિત્યસમ સદિશો વેક્ટર x અને વેક્ટર y માટે મોડ વેક્ટર x ક્રોસ વેક્ટર y હોલ સ્ક્વેર પ્લસ વેક્ટર x ડોટ વેક્ટર y હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મોડ વેક્ટર x સ્ક્વેર ઇન્ટુ મોડ વેક્ટર y નો સ્ક્વેર. સદિશો વેક્ટર x અને વેક્ટર y માટે મોડ વેક્ટર x ક્રોસ y હોલ સ્ક્વેર પ્લસ વેક્ટર x ડોટ y હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મોડ વેક્ટર x સ્ક્વેર ઇન્ટુ મોડ વેક્ટર y સ્ક્વેર. ધ્યાન આપજો, આ લાગ્રાંજનું નિત્યસમ છે. કોઈ પણ બે સદિશ ધારી લો x અને y, આ સાચું જ પડે. તમે વેક્ટર x અને વેક્ટર y x1 x2 x3 ijk y1 y2 y3 ijk માં લઈ લો અને આ પરિણામ મેળવો, તો આ પરિણામ હંમેશા સાચું જ પડે છે. ધ્યાન આપજો, લાગ્રાંજનું નિત્યસમ ખૂબ જ મહત્વનું નિત્યસમ છે. વેક્ટર x ક્રોસ y હોલ સ્ક્વેર પ્લસ x ડોટ y હોલ સ્ક્વેર મોડ વેક્ટર x સ્ક્વેર ઇન્ટુ મોડ વેક્ટર y સ્ક્વેર. આ સદિશ સ્વરૂપ છે. હવે અદિશ સ્વરૂપે લાગ્રાંજનું નિત્યસમ લખવું છે આપણે. તો ધારો કે વેક્ટર x x1i પ્લસ x2j પ્લસ x3k, વેક્ટર y y1ik પ્લસ y2jk પ્લસ y3k, x ક્રોસ y ijk x1 x2 x3 y1 y2 y3, i cap x2 y3 minus x3 y2 minus j cap x1 y3 minus x3 y1 plus k cap x1 y2 minus x2 y1. આ x ક્રોસ y. તો અદિશ સ્વરૂપ, આને પરિણામ 1 આપું તો પરિણામ 1 પરથી આપણે અદિશ સ્વરૂપ લખી શકીએ x ક્રોસ y હોલ સ્ક્વેર. તો આનો માનાંકનો વર્ગ એટલે વર્ગમૂળ નહીં આવે, x ઘટકનો વર્ગ થાય x2 y3 minus x3 y2 હોલ સ્ક્વેર. માઇનસ છે પણ વર્ગ કરો એટલે ચાલી રહે, x1 y3 minus x3 y1 હોલ સ્ક્વેર. તમે આને માઇનસ ને આને પ્લસ કરી શકો, પ્લસ
x1 y2 minus x2 y1 whole square plus x dot y x1 y1 x dot y જોજો x1 y1 x2 y2 plus x3 y3 નો સ્ક્વેર is equal to mod vector x નો સ્ક્વેર mod vector x under root x1 સ્ક્વેર plus x2 સ્ક્વેર plus x3 સ્ક્વેર થાય એનો સ્ક્વેર x1 સ્ક્વેર plus x2 સ્ક્વેર plus x3 સ્ક્વેર મોડ વેક્ટર y નો સ્ક્વેર y1 સ્ક્વેર પ્લસ y2 સ્ક્વેર પ્લસ y3 સ્ક્વેર મોડનો સ્ક્વેર છે એટલે સ્ક્વેર રૂટ નહીં આવે આખું અદિશ સ્વરૂપ છે લાગ્રાંજના નિત્યસમનું એવું પૂછી શકાય કે લાગ્રાંજના નિત્યસમને સદિશ તથા અદિશ સ્વરૂપે લખો તો આપણને આવડવું જોઈએ x ક્રોસ y હોલ સ્ક્વેર પ્લસ x ડોટ y હોલ સ્ક્વેર મોડ વેક્ટર x નો સ્ક્વેર ઇન્ટુ મોડ વેક્ટર y નો સ્ક્વેર તો તમે x1 x2 x3 y1 y2 y3 કોઈ પણ ધારી લો LHS ને RHS નો જવાબ સમાન જ આવશે હંમેશા આનું આખાનું વિસ્તરણ કરો આનું કરો સમાન જ જવાબ આવે બરાબર બહુ ગંભીર થાય વિસ્તરણ કરવાની જરૂર નથી અને તમે x1 x2 x3 કોઈ પણ ઘટક ધારો y1 y2 y3 ધારો LHS ને RHS નો જવાબ સેમ જ આવે બંને બાજુ ઇક્વલ જ છે તો લાગ્રાંજનું નિત્યસમ સદિશ સ્વરૂપ વેક્ટર x ક્રોસ વેક્ટર y હોલ સ્ક્વેર પ્લસ વેક્ટર x ડોટ વેક્ટર y હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મોડ વેક્ટર x નો સ્ક્વેર મોડ વેક્ટર y નો સ્ક્વેર આ સદિશ સ્વરૂપ આ અદિશ સ્વરૂપ ધ્યાન આપજો કોસી શ્વાર્ટ્ઝની અસમતા કોસી અને શ્વાર્ટ્ઝની અસમતા વેક્ટર x અને વેક્ટર y માટે મોડ ઓફ વેક્ટર x ડોટ y is always less or equal to mod vector x mod vector y કોઈ પણ બે સદિશ x અને y માટે મોડમાં વેક્ટર x ડોટ વેક્ટર y લેસ ઓર ઇક્વલ ટુ મોડ વેક્ટર x મોડ વેક્ટર y થાય ને થાય કોઈ પણ બે સદિશ લઈ લો ધ્યાન આપજો ઇક્વલ થાય ક્યાં તો લેસ ધેન થાય ક્યારે આ લેફ્ટ હેન્ડ સાઈડ ગ્રેટર ધેન થશે નહીં હવે શૂન્યેતર સદિશો માટે વેક્ટર x અને વેક્ટર y માટે વેક્ટર x ડોટ વેક્ટર y ઇઝ ઇક્વલ ટુ મોડ વેક્ટર x મોડ વેક્ટર y થાય તો વેક્ટર x તથા વેક્ટર y સમરેખ સદિશો હોય વેક્ટર x અને વેક્ટર y કેવા સદિશો હશે સમરેખ વેક્ટર x અને વેક્ટર y સમરેખ સદિશો હોય એટલે કે સમરેખની વ્યાખ્યા આવી ગઈ દિશા સમાન અથવા વિરુદ્ધ મતલબ વેક્ટર x વેક્ટર y વચ્ચે કયો સંબંધ વેક્ટર x બરાબર લેમ્બડા વેક્ટર y અથવા વેક્ટર y બરાબર લેમ્બડા વેક્ટર x જ્યાં લેમ્બડા બિલોંગ્સ ટુ r માઇનસ ગણમાં 0 હવે આમાં એ પણ છૂટું પાડી શકો ક્યારે દિશા સમાન ને ક્યારે વિરુદ્ધ આ માનાંક દૂર કરો ને તો ખરેખર વેક્ટર x ડોટ વેક્ટર y મોડ વેક્ટર x ડોટ y મોડ વેક્ટર x મોડ વેક્ટર y છે તો વેક્ટર x ડોટ y માનાંક દૂર કરો તો શું આવે પ્લસ ઓર માઇનસ મોડ વેક્ટર x મોડ વેક્ટર y થાય આમ હોય માનાંકમાં x 2 હોય તો x કેટલું આવે પ્લસ ઓર માઇનસ 2 આવે તો ડાબી બાજુનો માનાંક દૂર કરો આ અદિશ છે જોજો આ તો સદિશનું માન છે આ માનાંક દૂર ન થાય પણ અદિશનું માન છે આ માનાંક દૂર કરો તો સામે પ્લસ ઓર માઇનસ આવે હવે જો પ્લસ આવે ને તો દિશા સમાન અને માઇનસ આવે ને તો દિશા વિરુદ્ધ એટલે આપણે એ પણ નક્કી કરી શકીએ
ધ્યાન આપજો કે ક્યારે દિશા સમાન છે ક્યારે વિરુદ્ધ. માટે અહીં જો વેક્ટર x ડોટ વેક્ટર y ઇઝ ઇક્વલ ટુ મોડ વેક્ટર x મોડ વેક્ટર y થાય તો વેક્ટર x અને વેક્ટર y ની દિશા સમાન હોય. એટલે કે લેમડા ધન આના મુજબ લેમડા ધન આવે. જો વેક્ટર x ડોટ વેક્ટર y ઇઝ ઇક્વલ ટુ માઇનસ મોડ વેક્ટર x મોડ વેક્ટર y થાય તો વેક્ટર x અને વેક્ટર y ની દિશા વિરુદ્ધ હોય. એટલે કે લેમડા લેસ ધેન 0. હવે લાસ્ટ કેસ મોડ વેક્ટર x ડોટ વેક્ટર y. જો ઇક્વલ ટુ ના બે કેસ આવી ગયા. હવે લેસ ધેન હોય ને તો દિશા ભિન્ન હોય, ધ્યાન રાખજો. લેસ ધેન મોડ x મોડ વેક્ટર y હોય તો વેક્ટર x અને વેક્ટર y ની દિશા ભિન્ન હોય. એટલે કે વેક્ટર x બરાબર લેમડા વેક્ટર y અથવા વેક્ટર y બરાબર લેમડા વેક્ટર x થાય તેવો લેમડા બિલોંગ્સ ટુ r માઇનસ ગણમાં 0 ન મળે. એટલે જો સદિશોની દિશા આના પરથી પણ નક્કી થાય. ધ્યાન આપજો. કોસી શ્વાર્ટ્ઝની અસમતા ખૂબ જ મહત્વની અસમતા. વેક્ટર x ડોટ y લેસોર ઇક્વલ ટુ મોડ વેક્ટર x મોડ વેક્ટર y. ધ્યાન આપજો. શૂન્યેતર સદિશો વેક્ટર x અને વેક્ટર y માટે આમાં શૂન્યેતર એટલા માટે કે દિશા નક્કી કરવી હોય તો બંને શૂન્યેતર હોવા જોઈએ. જો બેમાંથી એક પણ શૂન્ય હોય ને તો પણ આ અસમતા તો સાચી જ છે. બેમાંથી એક પણ સદિશ શૂન્ય સદિશ હોય તો પણ આ 0 થાય ને આ પણ 0 થઈ જાય તો એ સાચું તો પડે. 0 લેસોર ઇક્વલ ટુ 0. આ x વેક્ટર x 0 અથવા વેક્ટર y 0. પણ દિશા નક્કી કરતી વખતે બંને શૂન્યેતર. તો શૂન્યેતર સદિશો વેક્ટર x અને y માટે જો મોડ વેક્ટર x ડોટ y બરાબર મોડ વેક્ટર x મોડ વેક્ટર y થાય ને તો વેક્ટર x અને વેક્ટર y સમરેખ હોય. સમરેખ હોય એટલે દિશા સમાન અથવા વિરુદ્ધ. એટલે કે વેક્ટર x બરાબર લેમડા વેક્ટર y થાય ક્યાં તો વેક્ટર y બરાબર લેમડા વેક્ટર x થાય. લેમડા બિલોંગ્સ ટુ r માઇનસ ગણમાં 0. હવે એનો પણ આપણે ઉકેલ મેળવીએ કે સમરેખમાં ક્યારે સમાન દિશા ક્યારે વિરુદ્ધ દિશા. તો વેક્ટર x ડોટ y બરાબર મોડ વેક્ટર x મોડ વેક્ટર y. તો આ માનાંક દૂર કરો તો સામે પ્લસ ઓર માઇનસ આવે. તો જો x ડોટ y બરાબર મોડ વેક્ટર x મોડ વેક્ટર y થાય ને તો x વેક્ટર x અને વેક્ટર y ની દિશા સમાન હોય. એટલે કે લેમડા ગ્રેટર ધેન 0. જો વેક્ટર x ડોટ વેક્ટર y ઇઝ ઇક્વલ ટુ માઇનસ મોડ વેક્ટર x મોડ વેક્ટર y થાય તો વેક્ટર x અને વેક્ટર y ની દિશા વિરુદ્ધ હોય. એટલે કે લેમડા ઋણ મળે. અને જો વેક્ટર x ડોટ y ઇક્વલ ટુ ના બંને કેસ આવી ગયા. હવે લેસ ધેન લઈએ. મોડ લેસ ધેન મોડ વેક્ટર x મોડ વેક્ટર y. જો આ શૂન્યેતર સદિશો માટે જ છે હોય તો વેક્ટર x અને વેક્ટર y ની દિશા ભિન્ન હોય. દિશા ભિન્ન હોય એટલે વેક્ટર x બરાબર લેમડા વેક્ટર y અથવા વેક્ટર y બરાબર લેમડા વેક્ટર x થાય તેવો લેમડા ન મળે. ધ્યાન આપજો. તેવો લેમડા ન મળે. હવે સી લઈએ. ત્રિકોણીય અસમતા. ટ્રાયેંગલ ઇનઇક્વાલિટી.
માનાંકમાં વેક્ટર x પ્લસ વેક્ટર y લેસોર ઇક્વલ ટુ મોડ વેક્ટર x પ્લસ મોડ વેક્ટર y. ટ્રાયંગલ ઇનઇક્વાલિટીઝ જોજો. માનાંકમાં વેક્ટર x પ્લસ વેક્ટર y લેસોર ઇક્વલ ટુ મોડ ઓફ વેક્ટર x પ્લસ મોડ ઓફ વેક્ટર y. ધ્યાન આપજો. તમે આ ભણી ગયા. z1 મોડ z1 પ્લસ z2 લેસોર ઇક્વલ ટુ મોડ z1 પ્લસ મોડ z2. બરાબર. મોડ વેક્ટર x પ્લસ y લેસોર ઇક્વલ ટુ મોડ વેક્ટર x પ્લસ મોડ વેક્ટર y. ટ્રાયંગલ ઇનઇક્વાલિટી. ધ્યાન આપજો. આ વેક્ટર x હોય, આ વેક્ટર y હોય તો તમને ખબર છે આ જે વેક્ટર છે x પ્લસ y થાય ત્રિકોણ માટે. બરાબર. ત્રિકોણને આનું માન ને આનું માન, ત્રિકોણની બે બાજુનો સરવાળો, માનનો સરવાળો ત્રીજી બાજુથી અધિક હોય. મોડ વેક્ટર x પ્લસ મોડ વેક્ટર y. જો બિંદુઓ સમરેખ થઈ જતે તો ઇક્વલ ટુ આવતે, દિશા સમાન હોતે તો વેક્ટર a વેક્ટર b તો વેક્ટર a પ્લસ b. ધ્યાન આપજો. એટલા માટે આને ટ્રાયંગલ ઇનઇક્વાલિટી કહે છે. ધ્યાન આપજો. તો હવે આમાં કેસ લઈએ કે જો શૂન્યેતર સદિશો વેક્ટર x અને વેક્ટર y માટે મોડ વેક્ટર x પ્લસ વેક્ટર y ઇઝ ઇક્વલ ટુ મોડ વેક્ટર x પ્લસ મોડ વેક્ટર y થાય ને, તો વેક્ટર x અને વેક્ટર y જે છે ને એની દિશા સમાન હોય, સમરેખ નહીં. જોજો પેલા જેવું નથી. તો વેક્ટર x અને વેક્ટર y ની દિશા સમાન થાય. સમરેખ કહેવાય પણ સમાન દિશા માટે જ, વિરુદ્ધ દિશા નહીં. એટલે કે વેક્ટર x બરાબર લેમ્બડા વેક્ટર y અથવા વેક્ટર y બરાબર લેમ્બડા વેક્ટર x થાય જ્યાં લેમ્બડા ધન મળે. પરંતુ જો ત્રિકોણીય અસમતામાં એક વસ્તુ ધ્યાન રાખવાની છે, ઇક્વલ ટુ આવે તો સમાન દિશા જ હોય, વિરુદ્ધ દિશા નહીં, સમરેખ નહીં. પેલામાં બંને આવે છે કેસ. પણ જો લેસ ધેન હોય ને તો વિરુદ્ધ દિશા કે ભિન્ન દિશા હોય, એટલે એ છૂટું નથી પડતું જલ્દીથી. વેક્ટર x પ્લસ વાય લેસ ધેન મોડ વેક્ટર x પ્લસ મોડ વેક્ટર y હોય તો વેક્ટર x અને વેક્ટર y ની દિશા વિરુદ્ધ અથવા ભિન્ન હોય. વિરુદ્ધ અથવા ભિન્ન હોય. મતલબ સ્પષ્ટ છે કે x વેક્ટર x બરાબર લેમ્બડા વેક્ટર y ક્યાં તો લેસ ધેન 0 હોય લેમ્બડા, ક્યાં તો લેમ્બડા બિલોંગ્સ ટુ r માઇનસ ગણમાં 0 ન મળે. ધ્યાન આપજો. એટલે ઇક્વલ ટુ હોય તો દિશા સમાન. ધ્યાન આપજો. પરંતુ જો લેસ ધેન હોય બરાબર તો દિશા વિરુદ્ધ અથવા ભિન્ન હોય. દિશા કેવી હોય? વિરુદ્ધ અથવા ભિન્ન. તો આ ત્રિકોણીય અસમતા અને કોસી અને શ્વાર્ટ્ઝની અસમતા ખાસ ધ્યાન રાખજો. કોસી અને શ્વાર્ટ્ઝમાં ત્રણેય કેસ છૂટા પડે. ત્રિકોણીય અસમતામાં સમાન દિશાનો કેસ જ માત્ર ને માત્ર આવે છે. નેક્સ્ટ લઈએ બે સદિશો વચ્ચેનો ખૂણો. જો બે સદિશો ધારો કે અહીંયા ઉગમ બિંદુ છે, અહીંયા 1 2 છે, તો આ સદિશ કયો થાય? i કેપ પ્લસ 2j કેપ થાય. આ સમક્ષિતિજ ઘટક i, શિરોલંબ 2j બરાબર. આ એનો પરિણામી સદિશ. હવે વિચારો એક બિંદુ 3 4 છે અને એક બિંદુ છે 4 6. તો 4 minus 3 1, 6 minus 4 1. તો આ સદિશ પણ i કેપ પ્લસ 2j કેપ જ થયો કે નહીં? હવે આવા તો ઘણા સદિશ મળી શકે. જુઓ જે i કેપ પ્લસ 2j કેપ થાય, તો i કેપ પ્લસ 2j કેપ જે સદિશ છે ને, આ સદિશની નિયત દિશામાં આપણને અનન્ય સદિશ મળે.
કોઈપણ સદિશની નિયત દિશામાં બાઉન્ડેડ વેક્ટર ઉગમ બિંદુની સાપેક્ષ એનો આરંભ બિંદુ ઉગમ બિંદુ લઈએ ને તો એ અનન્ય સદિશ મળે. એટલે ધ્યાન રાખજો કે દરેક સદિશની દિશામાં મળતો નિયત સદિશ અનન્ય હોય. દરેક સદિશની દિશામાં મળતો નિયત સદિશ અનન્ય હોય. ધ્યાન રાખજો. હવે ધારો કે એક સદિશ આ છે, બીજો સદિશ આમ હોય, આમ R2 હોય, એક સદિશ અહીંયા હોય, બીજો સદિશ આમ હોય, તો આની વચ્ચેનો ખૂણો તો મળે જ નહીં એકચ્યુઅલી. બરાબર, ધ્યાન આપજો. હવે આ નિયત સદિશ, આ બધા આ સદિશની દિશામાં મુક્ત સદિશો કહેવાય. બાકીના તે દિશાના સદિશોને ફ્રી વેક્ટર મુક્ત સદિશો કહેવાય. ધ્યાન આપજો. હવે બે સદિશ વચ્ચેનો ખૂણો એટલે શું? જો આ બે સદિશ વચ્ચેનો ખૂણો, તો આ સદિશની નિયત દિશામાં અહીંયા એક સદિશ મળે. ધારો કે આની દિશા i+3j હોય તો i+3j, આની i-2j હોય તો i-2j સપોઝ. તો હવે અહીંયા ખૂણો બને. બરાબર, તો બે સદિશ વચ્ચેનો ખૂણો એટલે બંને સદિશની નિયત દિશામાં મળતા સદિશો વચ્ચેનો ખૂણો થાય એકચ્યુઅલી. બાકી આમ ફ્રી વેક્ટર હોય, બંને મુક્ત સદિશો હોય તો ખૂણો બને જ નહીં. પણ બે સદિશો વચ્ચેનો ખૂણો આ રીતે વ્યાખ્યાયિત કરેલો છે કે બે સદિશો વચ્ચેનો ખૂણો એટલે કે બંને સદિશોની નિયત દિશામાં મળતા સદિશો વચ્ચેનો ખૂણો. સદિશો વેક્ટર x, બે સદિશો વચ્ચેનો ખૂણો લઈએ. જોજો આપણે વેક્ટર x અને વેક્ટર y વચ્ચેના ખૂણાને સંકેતમાં વેક્ટર x, જોજો ખૂણો વેક્ટર y, અહીંયા અલ્પવિરામ એક્ઝેક્ટ, અહીંયા x જ્યાં પૂરો થાય ને ત્યાંથી અહીંયા અલ્પવિરામ વેક્ટર y, આ કેપ છે જોજો, વડે દર્શાવાય છે. બે સદિશો વચ્ચેનો ખૂણો, સદિશ x અને સદિશ y વચ્ચેનો ખૂણો. જો આપેલ ખૂણો થીટા હોય તો cos થીટા બરાબર cos સદિશ x ખૂણો સદિશ y is equal to x dot y upon mod vector x mod vector y. ધ્યાન આપજો. સામાન્ય રીતે આપણે 0 લેસર ઇક્વલ ટુ થીટા લેસર ઇક્વલ ટુ પાઈ. જીરો લેસર ઇક્વલ ટુ થીટા લેસર ઇક્વલ ટુ પાઈ લઈએ છીએ. ધ્યાન આપજો. તો બે સદિશો વચ્ચેનો ખૂણો આવી ગયો ને, x ડોટ y મોડ x મોડ y cos થીટા અથવા xy cos થીટા, એ સદિશ a ડોટ સદિશ b ab cos થીટા, a એટલે મોડ વેક્ટર a, b એટલે મોડ વેક્ટર b. તો આ cos થીટા x ડોટ y અપોન મોડ x મોડ y, 0 લેસર ઇક્વલ ટુ થીટા લેસર ઇક્વલ ટુ પાઈ. સમજો આપણી પાસે લાગ્રાંજનું કોશી શ્વાસની અસમતા છે કે માનાંકમાં x ડોટ y શૂન્યેતર સદિશો x અને y માટે લેસર ઇક્વલ ટુ મોડ વેક્ટર x મોડ વેક્ટર y. ચલો આ માનાંક દૂર કરો તો આમ હોય મોડ x લેસર ઇક્વલ ટુ 2, તો શું લખો યાદ કરો, -2 લેસર ઇક્વલ ટુ x લેસર ઇક્વલ ટુ 2. અસમતા છે, સમતા હોય તો પ્લસ ઓર માઇનસ લખાય, પણ આ અસમતા છે તો આને આમ લખાય.
માઇનસ મોડ વેક્ટર એક્સ મોડ વેક્ટર વાય લેસોર ઇક્વલ ટુ એક્સ ડોટ વાય લેસોર ઇક્વલ ટુ મોડ વેક્ટર એક્સ મોડ વેક્ટર વાય. હવે મોડ વેક્ટર એક્સ મોડ વેક્ટર વાય વડે ભાગાકાર કરો ને એ ધન છે, અસમતા નહીં બદલાય, ઋણ હોય તો અસમતા બદલાય. તો આ થઈ જાય -1 મોડ વેક્ટર એક્સ મોડ વેક્ટર વાય વડે ભાગાકાર એક્સ ડોટ વાય અપોન મોડ વેક્ટર એક્સ મોડ વેક્ટર વાય 1 લેસોર ઇક્વલ ટુ 1. તો એક્સ ડોટ વાય અપોન મોડ એક્સ મોડ વાય બિલોંગ્સ ટુ ક્લોઝ -1 to 1 માટે થીટા બિલોંગ્સ ટુ 0 to પાઈ મળે કે જેથી cos થીટા બરાબર એક્સ ડોટ વાય અપોન મોડ એક્સ મોડ વાય. જો cos થીટા લઈશું સાઇન થીટાની, એમ તો વિસ્તાર સાઇનનો પણ -1 થી 1 જ થાય, પણ થીટા 0 થી પાઈમાં વ્યાખ્યાયિત કરેલો છે ને જો તમે 0 થી પાઈમાં લો સાઇન તો બંને ચરણમાં સાઇન તો ધન જ રહે, પણ કોસ ધન ઋણ બંને હોઈ શકે. સાઇન ધન જ રહી તો -1 થી 0 ની વેલ્યુ જ ન આવે જો સાઇન લેવામાં આવે તો, કારણ કે સાઇન થીટા તો ધન આવે, ક્યાં તો અનઋણ કહીએ આપણે, એટલે કોસ થીટા લેવાનો જોજો. તો કોસી શ્વાર્ટ્ઝની અસમતા પરથી આને સાબિત કરી શકીએ આપણે કે વેક્ટર એક્સ ડોટ વાય લેસોર ઇક્વલ ટુ મોડ વેક્ટર એક્સ મોડ વેક્ટર વાય, માનાંક દૂર કરો તો માઇનસ મોડ વેક્ટર એક્સ મોડ વેક્ટર વાય લેસોર ઇક્વલ ટુ એક્સ ડોટ વાય લેસોર ઇક્વલ ટુ મોડ વેક્ટર એક્સ મોડ વેક્ટર વાય. આના વડે ભાગાકાર કરો -1 લેસોર ઇક્વલ ટુ એક્સ ડોટ વાય બાય મોડ વેક્ટર એક્સ મોડ વેક્ટર વાય લેસોર ઇક્વલ ટુ 1. તો એક્સ ડોટ વાય બાય મોડ વેક્ટર એક્સ મોડ વેક્ટર વાય બિલોંગ્સ ટુ ક્લોઝ -1 to 1, જે કોસનો વિસ્તાર છે એને અનુરૂપ થીટા અનન્ય હોય. જોજો અનન્ય થીટા બિલોંગ્સ ટુ 0 to પાઈ મળે કે જેથી કોસ થીટા બરાબર આ થાય. તો આ બે સદિશ વચ્ચેનો ખૂણાનું સૂત્ર સાબિત થયું, ધ્યાન આપજો. કોસ સૂત્ર. હવે આપણે સાઇન સૂત્રમાં જોઈશું, ધ્યાન આપજો. સાઇન થીટા બરાબર મોડ વેક્ટર એક્સ ક્રોસ વાય અપોન મોડ વેક્ટર એક્સ મોડ વેક્ટર વાય. સાઇનની એક મર્યાદા છે કે 0 થી પાઈમાં સાઇન અનઋણ, 0 થી પાઈમાં સાઇન અનઋણ આવે, અને સાઇન અનઋણ આવે તો આપણને ખબર ન પડે કે ખૂણો લઘુકોણ છે કે ગુરુકોણ, એટલે કે 0 થી π/2 માં છે કે π/2 થી પાઈમાં. પણ કોસમાં સ્પષ્ટ ખબર પડે, કોસ થીટા ધન હોય તો ખૂણો થીટા 0 થી π/2 માં આવે એટલે લઘુકોણ, બે સદિશ વચ્ચેનો ખૂણો લઘુકોણ હોય. અને જો કોસ થીટા ઋણ આવે તો થીટા π/2 થી પાઈમાં આવે તો બે સદિશ વચ્ચેનો ખૂણો આપોઆપ ગુરુકોણ થઈ જાય. હવે આની સાબિતી સમજૂતીમાં જો લાગ્રાંજનું નિત્યસમ છે મોડ વેક્ટર એક્સ ક્રોસ વાય હોલ સ્ક્વેર પ્લસ એક્સ ડોટ વાય હોલ સ્ક્વેર મોડ વેક્ટર એક્સ સ્ક્વેર મોડ વેક્ટર વાય સ્ક્વેર. તો એક્સ ડોટ વાય મોડ એક્સ મોડ વાય કોસ થીટા એનો વર્ગ છે ને, પહેલા તો આને સામે લઈ જાઓ. મોડ વેક્ટર એક્સ સ્ક્વેર મોડ વેક્ટર વાય સ્ક્વેર માઇનસ એક્સ ડોટ વાય હોલ સ્ક્વેર મોડ વેક્ટર એક્સ સ્ક્વેર મોડ વેક્ટર વાય સ્ક્વેર મોડ વેક્ટર એક્સ સ્ક્વેર મોડ વેક્ટર વાય સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા થાય, વર્ગ છે એક્સ ડોટ વાય નો. તો બંનેમાંથી મોડ વેક્ટર એક્સ સ્ક્વેર મોડ વેક્ટર વાય સ્ક્વેર કોમન લો, ચાલો 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર થીટા થાય. તો સાઇન સ્ક્વેર થીટા કેટલો થઈ જાય મોડ વેક્ટર એક્સ સ્ક્વેર મોડ વેક્ટર વાય સ્ક્વેર અપોન મોડ વેક્ટર એક્સ સ્ક્વેર મોડ વેક્ટર વાય સ્ક્વેર. તો સાઇન થીટા આવી જાય એના પરથી, સાઇન થીટા ધન જ રહેશે, અનઋણ જ રહેશે 0 થી પાઈમાં મોડ વેક્ટર એક્સ મોડ વેક્ટર વાય. ધ્યાન આપજો. તો આ બે સદિશો વચ્ચેનો ખૂણો કોસ અને સાઇન, ધ્યાન આપજો, બે સદિશો વચ્ચેનો ખૂણો કોસ અને સાઇન, બરાબર.
હવે જો cos થીટા 0 હોય ને તો x ડોટ y બરાબર મોડ વેક્ટર x મોડ વેક્ટર y થાય, અને x ડોટ y બરાબર મોડ વેક્ટર x મોડ વેક્ટર y થાય તો બે સદિશોની દિશા સમાન હોય. કોસી શ્વાર્ટ્ઝની અસમતા યાદ કરો. પછી આ -1 cos થીટા પાઈ લો. જોજો 0 ને પાઈ માટે સ્પેશિયલ કેસ, 0 માટે સમાન દિશા થશે અને પાઈ માટે વિરુદ્ધ દિશા થશે. બરાબર, 0 માટે દિશા કેવી થશે? સમાન. પાઈ માટે દિશા થશે વિરુદ્ધ. તો આપણે એ રીતે જોઈએ. કેસ 1, જો થીટા બરાબર 0 તો 1 ઇમ્પ્લાઇઝ, આને એક નંબર આપો, x ડોટ y ઇઝ ઇક્વલ ટુ મોડ x મોડ y. તો કોસી શ્વાર્ટ્ઝની અસમતા પરથી બે સદિશોની દિશા સમાન થાય. તો સમદિશ સદિશો હોય ને તો ખૂણો 0 લેવાનો. સમદિશ સદિશો વચ્ચેનો ખૂણો 0. તો આપણે બે સદિશો વચ્ચેનો ખૂણો મેળવીને પણ નક્કી કરી શકીએ કે જો થીટા 0 આવે તો બે સદિશોની દિશા કેવી હોય? સમાન હોય. ખૂણો 0, એક સદિશ આમ બીજો સદિશ આમ, બંને વચ્ચેનો ખૂણો 0 જ થઈ જાય. અને બીજો કેસ, જો થીટા બરાબર પાઈ તો cos પાઈ -1 થાય. તો 1 ઇમ્પ્લાઇઝ x ડોટ y બરાબર માઇનસ મોડ x મોડ વેક્ટર y થશે. માટે કોસી અને શ્વાર્ટ્ઝની અસમતા પરથી બે સદિશોની દિશા વિરુદ્ધ હોય. તો વિરુદ્ધ દિશાના સદિશો વચ્ચેનો ખૂણો કેટલો આવશે? પાઈ. વિરુદ્ધ દિશાના સદિશો હોય તો તેમની વચ્ચેનો ખૂણો લેવાનો પાઈ. તો બે સદિશોની દિશા સમાન ને વિરુદ્ધ એટલે સમરેખ. બે સદિશો સમરેખ હોય ને તો તેમની વચ્ચેનો ખૂણો ક્યાં તો 0 હોય ક્યાં તો પાઈ. તો સમરેખ હોવાની ઘણી બધી શરત આવી ગઈ. x બાર બરાબર લેમ્બડા y, y લેમ્બડા x, લેમ્બડા ધન હોય તો સમાન, લેમ્બડા ઋણ હોય તો વિરુદ્ધ. પછી કોસી શ્વાર્ટ્ઝની અસમતામાં જોયું આપણે, ત્રિકોણીય અસમતામાં સમાન દિશાનો કેસ જોયો. કોસી શ્વાર્ટ્ઝમાં 3 કેસ જોયા. જોજો, સમાન દિશા, વિરુદ્ધ દિશા અને ભિન્ન દિશા. અને સદિશો વચ્ચેના ખૂણા પરથી પણ દિશા નક્કી થાય છે. બરાબર, આ બધી રીતે દિશા નક્કી થઈ શકે છે. બાકીના કેસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. થેન્ક યુ.